નમસ્કાર મિત્રો, આજે સ્વાધ્યાય 5.8 જોતા પહેલા એના માટે જરૂરી કેટલીક બાબતો કે પહેલો આવે છે રોલનું પ્રમેય અને પછી બીજું આવે છે મધ્યકમાનનું પ્રમેય. હવે રોલના પ્રમેયની અંદર રોલની શરત માટે શું કહે છે કે જો f એ સૌરત અંતરાલ ab પર સતત છે, f એ ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે અને fa બરાબર fb છે, તો એવું બિંદુ c belongs to ab મળે કે જેથી f' c બરાબર 0 થાય. મિત્રો, આ રોલના પ્રમેયની શરતો કહેવામાં આવે. આ રોલના ત્રણ શરતો છે. આ ત્રણ શરતોનું પાલન થાય મિત્રો તો c બિંદુ એવું તમને ઓપન ઇન્ટરવલ ab એટલે કે a અને b ની વચ્ચે એવું બિંદુ c મળે કે જેથી f' c બરાબર શું થાય? 0 થાય. તો આ રોલનું પ્રમેય છે મિત્રો. એ પછી મધ્યકમાનનું પ્રમેય જોઈએ. પહેલા આને થોડું ભૌમિતિક આપણે ખ્યાલ સમજી લઈએ. ધારો કે મિત્રો કોઈ વક્ર લીધો છે આપણે, વક્ર જે લીધો છે મિત્રો એ ધારો કે કોઈ y બરાબર fx વિધેયનો છે. હવે અહીંયા વક્ર જે છે મિત્રો સળંગ છે એટલે કે સતત છે. તો એ ab ઉપર ધારો કે આ બિંદુ જે છે મિત્રો અહીંયાથી આ a બિંદુ છે અને આનું જે બિંદુ છે મિત્રો અહીંયા x અક્ષ પરનું b બિંદુ છે, રાઈટ? તો આ જે વક્ર જે છે મિત્રો એ આમ સળંગ વક્ર છે એટલે કે ab પર સૌરત અંતરાલ ab પર સતત છે. f એ ab પર વિકલનીય છે. વિકલનીય છે એટલે મિત્રો કે આ વક્ર ઉપરનું કોઈ એક એવું બિંદુ છે, આ વક્ર પરના કોઈ પણ બિંદુ મિત્રો તમે લેશો ત્યાં આગળ તમને સ્પર્શકનો ઢાળ મળે. ઢાળ એટલે મિત્રો dy/dx અને dy/dx એટલે મિત્રો f'(x), રાઈટ? એટલે કે વિધેય વિકલનીય છે. a થી b ની વચ્ચે મિત્રો કોઈ પણ બિંદુ આગળ તમને આ વક્રનું આ રીતના સ્પર્શક મળે એટલે કે સ્પર્શકનો ઢાળ અસ્તિત્વ ધરાવે છે એટલે કે વિધેય કેવું છે મિત્રો? વિકલનીય છે. fa બરાબર fb એટલે કે શરૂઆતનું બિંદુ જે છે, ધારો કે અહીંયા a છે તો મિત્રો એનો આ જે પોઈન્ટ જે છે y અક્ષ પરનું ધારો કે fa છે અને આ બિંદુ b છે તો એનું જે આ પોઈન્ટ જે છે મિત્રો fb છે. તો પ્રથમ બિંદુ આગળ એ બિંદુ આગળ વિધેયનું મૂલ્ય fa અને અંતિમ બિંદુ b આગળ વિધેયનું મૂલ્ય fb જો સમાન થાય, આમ આ ત્રણ શરતોનું જો પાલન થાય તો c બિંદુ આ વક્ર પર ક્યાંય જગ્યાએ મિત્રો આપણને એવું c બિંદુ મળે જે ab ની વચ્ચે હોય મિત્રો અને f' c બરાબર 0 થાય. એટલે કે આ જે બિંદુ એ સ્પર્શકનો ઢાળ જે છે મિત્રો, સ્પર્શકનો ઢાળ એ આ x અક્ષને સમાંતર હોય એટલે કે આ c બિંદુ આગળ મિત્રો આ f' c બરાબર 0 થાય. તો આ જે છે મિત્રો રોલનું પ્રમેય. રોલનું પ્રમેય અને મધ્યકમાનનું પ્રમેય મિત્રો આમ તો હવે ગુજરાત સરકારની નવી ગાઈડલાઇન્સ પ્રમાણે આ ટોપિકને દૂર કર્યો છે, પરંતુ એક વિડિયો લેક્ચર આ ટોપિકના આધારે મારી બનાવવાની ઈચ્છા હતી મિત્રો, એટલે આ અહીંયા કેટલાક દાખલાઓ પણ સ્વાધ્યાય 5.8 ના આપણે જોઈશું. ત્યાર પછી છે મિત્રો મધ્યકમાનનું પ્રમેય. મધ્યકમાનના પ્રમેયમાં મિત્રો બે શરતો આવે છે. f એ ab પર સતત છે, f એ ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય છે, તો એવું c બિંદુ c belongs to ab મળે કે જેથી f' c બરાબર fb માઈનસ fa અપોન b માઈનસ a થાય મિત્રો. તો આ જે છે મધ્યકમાન પ્રમેયની શરત છે. સતત તો હોવું જોઈએ મિત્રો, વિકલનીય પણ હોવું જોઈએ. સતત છે, વિકલનીય છે, તો c બિંદુ ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલની અંદર મિત્રો સંવૃત જે છે અંતરાલ ઉપર એ સતત છે પણ ઓપન ઇન્ટરવલ ઉપર એ વિકલનીય હોવું જોઈએ. તો c બિંદુ જે ઓપન ઇન્ટરવલ ab પર એવું મળે કે જેથી
f'c બરાબર feb માઈનસ fa upon b માઈનસ a થાય તો એને મધ્યકમાનનો પ્રમેય કહેવામાં આવે છે. તો મિત્રો આ બે પ્રમેય અને એની શરતો જે છે મિત્રો અહીંયા એના આધારે આપણે સ્વાધ્યાય 5.8 ના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. મિત્રો x belongs to -4 માં એટલે શરૂત અંતરાલમાં વિધેય fx બરાબર x2 2x 8 માટે રોલનું પ્રમેય ચકાસો. રોલનું પ્રમેય ચકાસો એટલે કે ત્રણ શરતોનું પાલન થવું જોઈએ મિત્રો. પહેલી શરત જે છે કે f એ શરૂત અંતરાલ ab એટલે અહીંયા જે અંતરાલ આપે છે મિત્રો -4 પર સતત છે. કેમ કે આપેલ જે વિધેય છે મિત્રો બહુપદી છે અને દરેક બહુપદી વિધેય સતત છે. દરેક ત્રિકોણમિતિય વિધેય પણ સતત છે. એ આપણે સતતની અંદર મિત્રો 5.1 માં જોઈ ગયા, રાઈટ? કારણ કે આ બહુપદી -4 થી 2 ની અંદર અહીંયા કિંમત મૂકીશું મિત્રો અને એનો આલેખ જે સળંગ જ આવશે મિત્રો. એટલે કે દરેક બહુપદી વિધેય એ સતત છે. f એ શરૂત અંતરાલ -4 2 પર વિકલનીય છે. કારણ કે મિત્રો આ વિધેયનું આપણે વિકલન કરીએ તો વિકલન મળે f' બરાબર શું થાય 2x 2 અને x ની ઓપન ઇન્ટરવલ -4 થી 2 ની કિંમત માટે વિધેયના વિકલનનું અસ્તિત્વ છે મિત્રો. x ની કિંમત તમે -4 થી 2 ની વચ્ચે કોઈ પણ લેશો ને અહીંયા મૂકશો મિત્રો તો તમને f'x મળવાનો છે. એટલે કે વિકલનનું અસ્તિત્વ છે માટે આપેલ વિધેય કેવું છે વિકલનીય છે. તો f એ શરૂત અંતરાલ ઉપર વિકલનીય છે મિત્રો. તો બીજી શરતનું પણ પાલન થાય છે. ત્યાર પછી અહીંયા મિત્રો શરૂઆતનું જે પ્રથમ સ્થાન છે a છે મિત્રો અને આ b છે. તો f a બરાબર fb સાબિત કરવા માટે આપણે a બરાબર કેટલા છે -4 અને b બરાબર 2 છે. સાબિત કરવાનું છે મિત્રો આપણે a બરાબર -4 લેવાના છે અને b બરાબર -2 છે મિત્રો. તો હવે મિત્રો આ જે છે f a ની કિંમત -4 આપેલ વિધેયમાં મૂકો તમે તો f -4 તો -4 નો વર્ગ 16 2 ગુણ્યા -4 એટલે -8 અને -8 therefore 0 અને b ની કિંમત એટલે કે fb શોધવા માટે b ની કિંમત 2 લેશો મિત્રો. 2 નો વર્ગ 4 વત્તા 2 ગુણ્યા 2 4 થશે ઓછા therefore મિત્રો 0. તો આમ fa બરાબર fb એટલે કે અહીંયા f -4 બરાબર f2 થાય છે મિત્રો. તો બહુપદી વિધેય હોવાથી સતત છે. વિધેયનું વિકલન મળે છે એટલે કે વિકલનીય છે. fa બરાબર fb છે. ત્રણેય શરતનું પાલન થાય છે મિત્રો. તો મને કોઈ એવો c belongs to ઓપન ઇન્ટરવલ -4 2 મળે કે જેથી f'c બરાબર શું થાય મિત્રો 0 થાય. હવે f'x બરાબર શું છે 2x 2 તો f'c બરાબર શું થશે મિત્રો f'c બરાબર 2c 2 રાઈટ. ધેરફોર f'c બરાબર 2c 2 અને f'c બરાબર 0 મિત્રો એટલે કે 2c 2 બરાબર શું થશે અહીંયા 0. therefore 2c બરાબર -2 therefore c બરાબર શું મળ્યું મિત્રો -1 અને આ -1 જે મિત્રો કિંમત c ની મળે છે એ ઓપન ઇન્ટરવલ -4 2 માં હોવી જોઈએ મિત્રો. તો -1 જે છે મિત્રો એ -4 થી 2 ની વચ્ચે આવેલી કિંમત છે. એટલે એવું બિંદુ c તમને -1 મળે કે જેથી f'c બરાબર શું થાય મિત્રો 0 થાય. તો આ રોલના પ્રમેયની અંદર મિત્રો આપણે c ની કિંમત શોધવાની છે અને c ની કિંમત એક કરતા વધારે પણ આવે પરંતુ એક કરતા વધારે આવે તો એ શરત જે છે મિત્રો એના ઓપન ઇન્ટરવલમાં હોવું જોઈએ. એટલે કે c belongs to ab તમને ઓપન ઇન્ટરવલમાં મળવું જોઈએ. એ જ કિંમત તમારી માન્ય ગણાશે મિત્રો. તો આ રોલના પ્રમેયથી ત્રણ શરતોનું પાલન થાય છે કે કેમ મિત્રો એ જોવાનું છે. ત્રણમાંથી એક પણ શરતનું પાલન ન થાય તો મિત્રો એ રોલનું પ્રમેય લાગુ પડી શકે નહીં. એ પણ તમારે ખાસ જોવાનું છે મિત્રો. અને ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ મધ્યકમાનના પ્રમેય માટેનો. બીજો પ્રશ્ન છે મિત્રો a બરાબર 1 b બરાબર 4 લઈ fx બરાબર x2 4x 3 માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. એ બીજો એક્ઝામ્પલ મેં મધ્યકમાન પ્રમેય ચકાસવા માટેનું લીધો છે મિત્રો.
મધ્યકમાંની બે શરતોનું પાલન થવું જોઈએ. વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ ab એટલે કે 1 થી 4 પર સતત છે. કારણ કે મિત્રો fx બરાબર x2 4x 3 એ બહુપદીય વિધેય છે અને બહુપદીય વિધેય તેના અંતરાલ ઉપર સતત છે. f એ 1 4 ઓપન ઇન્ટરવલ પર વિકલનીય છે. આપેલ વિધેયનું વિકલન f' x બરાબર 2x 4 થશે મિત્રો, રાઈટ. હવે x ની 1 થી 4 ની વચ્ચે કોઈ પણ કિંમત આગળ f' નું મૂલ્ય તમને મિત્રો મળશે. માટે f' અસ્તિત્વમાં છે, વિધેયનું વિકલનનું અસ્તિત્વ છે. માટે આપેલ વિધેય કેવું છે મિત્રો? વિકલનીય છે. એટલે f' બરાબર 2x 4 મળે છે. એટલે માટે વિધેય બહુપદી હોવાથી સતત છે, વિધેય વિકલનીય છે. હવે બે શરતનું પાલન થાય તો મિત્રો એવો c belongs to ઓપન ઇન્ટરવલ 1 4 મળે કે જેથી f' બરાબર fb fa upon b a થાય, રાઈટ. હવે મિત્રો f' a બરાબર 1 અને b બરાબર 4 છે મિત્રો. therefore મિત્રો f' એટલે કે f' મિત્રો જે છે કિંમત અહીંયા છે તો 2c 4 થશે. અહીંયા x ની જગ્યાએ c મૂકવાથી 2c 4. therefore 2c 4 બરાબર fb મિત્રો. fb જે છે મિત્રો તો fb b ની કિંમત મિત્રો શું હતી? 4 માઈનસ fa એટલે કે 1 અને 4 માઈનસ 1 થશે મિત્રો. f4 અહીંયા વિધેયનું મૂલ્ય મૂકવાથી 4 નો વર્ગ 16 ઓછા 4 ગુણ્યા 4 16 16 ઓછા 16 0 થઈ જશે મિત્રો, એટલે -3 માઈનસ f1 ની કિંમત 1 નો વર્ગ 1 ઓછા 4 ઓછા 3 1 ઓછા 7 એટલે કે ઓછા 6 થશે મિત્રો, ભાગ્યા 4 ઓછા 1 3 થશે. therefore 2c ઓછા 4 બરાબર ઓછા 3 વત્તા 6 એટલે કે 3 થઈ જશે. 3 ભાગ્યા 3 મિત્રો. માટે 2c 4 બરાબર 1. therefore 2c બરાબર 5 અને c બરાબર 5 ભાગ્યા 2. એટલે એવો c તમને મિત્રો મળવો જોઈએ કે જે 1 થી અને 4 ની વચ્ચે હોવો જોઈએ. તો 5 ભાગ્યા 2 મિત્રો 2.5 છે, જે આ 1 થી 4 ઇન્ટરવલ ની અંદર આવે છે મિત્રો. માટે એવો c તમને 5 ભાગ્યા 2 મળે કે જેથી f' બરાબર શું થશે મિત્રો? fb fa upon b a. આમ મધ્યકમાંના પ્રમેયનો ઉપયોગ કરીને મિત્રો c મેળવવાનું છે. રોલના પ્રમેયને ચકાસવામાં પણ મિત્રો આપણે c બિંદુ જ મેળવવાનું છે. પરંતુ બંનેની શરતો થોડી અલગ અલગ છે. પહેલી બે શરતો બંનેમાં કોમન છે મિત્રો કે બહુપદીય વિધેય સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ. ત્યાર પછી રોલના પ્રમેય માટે f' બરાબર 0 અને fa બરાબર fb આવે છે. અને મધ્યકમાંના પ્રમેયમાં ત્રીજી શરત છે માત્ર f' બરાબર fb fa upon b a. રાઈટ. પછી મિત્રો બે પ્રશ્નો મૂક્યા છે કે fx બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય x belongs to સૌરતંત્ર 5 અને 9 મધ્યકમાનનું પ્રમેય અથવા કે રોલનું પ્રમેય લાગુ કરી શકાય મિત્રો. તો પહેલું જે એક્ઝામ્પલ છે fx બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક એક વિધેયનું મૂલ્ય તમને ખબર, ધારો કે મિત્રો 1.2 હોય તો 1.2 નું મહત્તમ પૂર્ણાંક વિધેય 1 છે, રાઈટ. 2.5 નું મહત્તમ પૂર્ણાંક વિધેય મિત્રો 2 છે. 2.5 થી નાનો અને સૌથી મોટો પૂર્ણાંક 2.5 થી નાનામાં સૌથી મોટો મહત્તમ એટલે કે 2 આવે મિત્રો. 2.5 થી નાના તો ઘણા બધા પૂર્ણાંકો છે, એમાં સૌથી મોટો મહત્તમ પૂર્ણાંક કયો છે મિત્રો? 2. 1.2 એટલે 1.2 થી નાના પરંતુ સૌથી મોટા પૂર્ણાંક તો એક જ કહી શકાય મિત્રો. તો આ મહત્તમ પૂર્ણાંક વિધેયની વાત છે. હવે મહત્તમ પૂર્ણાંક વિધેય માટે રોલના પ્રમેયની વાત કરીએ મિત્રો તો અહીંયા સૌરતંત્ર 5 9 માં એ સતત હોવું જોઈએ મિત્રો. આ 5 થી 9 જે અંતરાલ આપ્યો છે એની વચ્ચે કેટલા બધા પૂર્ણાંકો આવે છે? 5 આવશે, 6 આવશે, 7 આવશે, 8 આવશે, 9 આવશે. તો મિત્રો અહીંયા તમને ખબર છે કે દરેક પૂર્ણાંક આગળ મહત્તમ પૂર્ણાંક વિધેય સતત નથી. કારણ કે મિત્રો ધારો કે કોઈ 8 છે તો 8 કરતા નાની બાજુ 8 કરતા નાની એટલે ડાબી બાજુનું લક્ષ ધારો કે મિત્રો મેળવીએ આપણે. તો ડાબી બાજુ ધારો કે કોઈ 7.9 હોય તો 7.9 નું જે મિત્રો મહત્તમ પૂર્ણાંક વિધેય શું આવશે? 7 આવશે. અને 8 થી જમણી બાજુનું લક્ષની વાત કરીએ મિત્રો તો 8 થી વધુ કોઈ પણ કિંમત માટે 8.2 ની વાત કરીએ ધારો કે તો એનો મહત્તમ પૂર્ણાંક વિધેય શું આવશે મિત્રો? 8 આવશે. તો આમ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ વિધેય માટે સરખું નથી મિત્રો. માટે આપેલ વિધેય સતત કહી શકાય નહીં. આમ મહત્તમ પૂર્ણાંક વિધેય એનો આલેખ પણ તમે જુઓ તો મિત્રો તૂટક રેખા આવે છે, એક સળંગ રેખા નથી આવતી, રાઈટ. એટલે આપણને
સતત વાળા જે સાતત્ય વિધેયનું સાતત્ય એમાં પણ મિત્રો આ મહત્વપૂર્ણ વિધેય વાળો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. એટલે કે અહીંયા કોઈ પણ પૂર્ણાંક માટે મહત્વપૂર્ણ વિધેય મિત્રો સતત નથી, એનો આલેખ સળંગ આવતો નથી, તૂટક આવે છે. એટલે કે આપેલ વિધેય એ સતત ન હોવાથી એ વિકલનીય પણ નથી મિત્રો, અને સતત ના હોય વિકલનીય ન હોય મિત્રો તો રોલનો પ્રમેય લાગુ કરી શકાય નહીં. તો ખાલી માત્ર એટલું જ લખવાનું છે કે રોલનો પ્રમેય લાગુ કરી શકાતો નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો કે fx બરાબર x² - 1, fx બરાબર x² - 1 અને x બિલોંગ્સ ટુ સૌર તંત્ર 1 2, રાઈટ. તો હવે મિત્રો અહીંયા વિધેય તો તમને જે આપ્યું છે બહુપદીના સ્વરૂપમાં આપ્યું છે, એટલે બહુપદીય વિધેય સતત તો છે જ, એટલે દરેક f એ 1 2 પર સતત છે, f એ ઓપન ઇન્ટરવલ પર વિકલનીય છે, કારણ કે f' બરાબર શું મળે મિત્રો? f' બરાબર 2x મળે આપણને, અને x ની કોઈ પણ કિંમત 1 થી 2 ની વચ્ચે લેવામાં આવે તો f' નું અસ્તિત્વ છે મિત્રો, એનું મૂલ્ય મળશે. માટે આપેલ વિધેય વિકલનીય છે. હવે f' બરાબર 2x, પછી મિત્રો અહીંયા જુઓ fa બરાબર fb થવા જોઈએ રોલના પ્રમેય અનુસાર. આ ત્રીજી શરત જે છે મિત્રો, તો a બરાબર અહીંયા 1 આગળ f1 ની કિંમત મિત્રો 1 નો વર્ગ 1 ઓછા 1 0 થશે, અને f2 ની કિંમત fa બરાબર fb થવું જ જોઈએ મિત્રો, ત્રીજી શરતનું પણ પાલન થવું જોઈએ. તો a એટલે કે પહેલી કિંમત અને b એટલે અંતિમ કિંમત છે. તો f2 એટલે કે f2 ની કિંમત અહીંયા મૂકો તો 2 નો વર્ગ 4 4 ઓછા 1 મિત્રો 3 થાય છે. માટે f1 is not equal to f2 કહી શકાય. ધેરફોર ભલે બે શરતનું પાલન થાય મિત્રો, પણ ત્રીજી શરતનું પણ જો પાલન ન થાય તો રોલનો પ્રમેય લાગુ કરી શકાય નહીં મિત્રો. એટલે આ પણ તમારો જે વિધેય આપેલ છે મિત્રો એ પણ રોલના પ્રમેયની શરતનું પાલન કરતું નથી. ત્યાર પછી મિત્રો મધ્યકમાન પ્રમેય લાગુ કરી શકાય, તો એના માટે આપણે જોઈશું. તો અહીંયા તો મિત્રો આપણને ખબર પડી ગઈ કે મહત્તમરૂપ વિધેય છે, એટલે કે વિધેય એ સતત નથી એટલે મિત્રો પહેલી શરત મધ્યકમાનની લાગુ કરી શકાતી નથી, એટલે કે મધ્યકમાનનું પ્રમેય લાગુ કરી શકાય નહીં. બીજું જે છે પ્રશ્ન fx બરાબર x² - 1, x બિલોંગ્સ ટુ સૌર તંત્ર 1 2. તો અહીંયા મિત્રો પહેલી જે શરત છે કે f એ બહુપદીય વિધેય હોવાથી સતત છે, f એ ઓપન ઇન્ટરવલ 1 2 પર વિકલનીય છે, કારણ કે f' તમને એવું મિત્રો મળે છે કે 2x થાય, અને x ની બિલોંગ્સ ટુ 1 2 ની તમામ કિંમતો માટે વિધેયનું વિકલન મિત્રો મળે છે, વિધેયના વિકલનનું મૂલ્ય પણ તમને મળે છે, એટલે આપેલ વિધેય વિકલનીય પણ છે, રાઈટ. હવે મિત્રો એવો c બિલોંગ્સ ટુ તમારે 1 2 મેળવવાનો છે કે જેથી f' બરાબર fb fa upon b - c થાય. અહીંયા મિત્રો બે શરતનું પાલન કરે છે, માટે આપણે એવો c મેળવવાનો છે. જો મળતો હોય તો કે f' બરાબર શું થાય? fb - fa upon b - a. હવે મિત્રો f' એટલે કે અહીંયા f' x ની જગ્યાએ c મૂકીએ તો અહીંયા 2c આવશે, therefore 2c બરાબર fb, b એટલે મિત્રો તમારી બે જે કિંમત છે f2, તો f2 તમે અહીંયા મૂકશો મિત્રો, તો f2 એટલે 2 નો વર્ગ 4 ઓછા 1 એટલે 3 ઓછા fa, a એટલે મિત્રો 1, તો f1 મૂકશો એટલે 1 વર્ગ ઓછા 1 એટલે કે 0 ભાગ્યા b - 1 એટલે 2 ઓછા 1 એટલે 1 થશે મિત્રો. માટે 2c બરાબર શું થશે? 3. therefore c બરાબર શું મળે મિત્રો? 3/2. હવે મિત્રો 3/2 આ જે કિંમત છે એ ઓપન ઇન્ટરવલ 1 2 માં છે મિત્રો, માટે મધ્યકમાનના પ્રમેય લાગુ કરી શકાય, રાઈટ. પરંતુ રોલના પ્રમેયમાં આપણે જોયું મિત્રો કે ત્રીજી શરતનું પાલન થતું ન હતું, પણ આ જે એક્ઝામ્પલ છે fx બરાબર x² - 1, એમાં મધ્યકમાન પ્રમેયથી ચકાસીને c ની કિંમત તમને શું મળે છે મિત્રો? 3/2, એટલે કે જે 1 2 ની અંદર જ આવે છે, માટે મધ્યકમાન પ્રમેય લાગુ કરી શકાય છે. તો મિત્રો આ રોલના પ્રમેયની ચકાસણી અને મધ્યકમાન પ્રમેયની ચકાસણીમાં થોડીક જે સમજાવવાનું જે મારે હતું આપને એ ટોપિકને આધારે લઈને એ સમજાવી દીધું છે. ભલે પરીક્ષા માટે આ મુદ્દો હાલ પૂરતો કદાચ મોકૂફ રાખવામાં આવ્યો હોય, પરંતુ મિત્રો આપની જાણકારી માટે જરૂરી હતું, એટલે આ ટોપિકને પણ મેં એક નાના વિડિયો લેક્ચર બનાવીને પણ લઈ લીધેલું છે. ધન્યવાદ.